રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બોટલના ખર્ચના વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે। સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયા પર પોસ્ટ આવી છે। પાણીના વેપારી હરિસિંહ સુચરિયા સાથે ટેલિફોનિક વાતચીતની એક ઓડિયો પોસ્ટ આવી છે। પાણીના વેપારીએ પાણીની બોટલની કિંમત અંગે ઘટસ્ફોટ કર્યો છે। આરએમસીની પાણીની બોટલ 200 mlની હતી, જેની કિંમત 2 રૂપિયા કરતાં ઓછી હતી। 5000 પાણીની બોટલનું વિતરણ કર્યું હોવાની પાણીના વેપારીની સ્પષ્ટતા છે અને એની કિંમત 8 રૂપિયા લગાવાઈ હતી। સાંભળીએ ઓડિયો। ત્યાં એ લોકોએ સાહેબ એની કિંમત મારા કરતા બી ઓછી છે। મારી હજી રાઉન્ડ છે ને એ મોંઘી છે। એની ચોરસ બોટલ 200 ml મિલિટરીમાં પડી હતી। હું પાણી ઢોળાવતો હતો ને, મિલિટરી વાળા એ કે અમારી પાસે પાણી આવી ગયો છે। એ કેટલાની કિંમત ગણાય? 2 રૂપિયા। 2 રૂપિયા સાહેબ છોડો ને તમે। અને ક્યાં પહોંચો ને? 500 ml નહોતી, મારે 500 ml નહોતી। હે બોલો 500 ml નહોતી। કઈ નહોતી? 500 ml તમે કહેતા ત્યાં ગઈ, કોઈ 200 ml જ હતી, નાની બોટલ હતી, એની 2 રૂપિયા કિંમત ગણાય। 2 રૂપિયા ગણાય, બરાબર ને? અને જો એટલે આજે પણ મળી જાય, જો એટલે આજે પણ 2.5 રૂપિયા ગણો, 2.5 રૂપિયા પૂરું થઈ જાવ। 2.5 રૂપિયા આજે પણ મળી જાય ને, જોઈએ એટલી। અને આપણે જે દીધી બોટલ, ગોળ બોટલ, આપણે 5000 બોટલ આપણે દઈ આવ્યા, બરાબર ને? એની 2.5 રૂપિયા ગણો, બસ 2.5 રૂપિયા મેક્સિમમ। 2.5 રૂપિયા મેક્સિમમ ને, આજે પણ આપણે જોતી હોય એટલી આપી શકીએ ને? તમે કહો 1 લાખ બોટલ હું આપી દઉં, બોલો।